આજે લુણાવાડા નિવાસી ડૉક્ટર પ્રવીણભાઈ પ્રજાપતિના યજમાનપણા હેઠળ મોતીબાગના પટાંગણમાં બ્રહ્મલીન મગનદાદાની 10મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભજન ભોજન સત્સંગનો કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે. દાદા વિશે વાત કરીએ તો દાદા મહીસાગર જિલ્લાનો એક મોંઘું રત્ન હતા. સદગુરુ શ્રી ચુનીલાલ મગનલાલ મહેતાના દેહ વિલય બાદ આ સનાતન ધર્મની ધોરા એમણે સંભાળી અને લાખો ભક્તોને બૌદ્ધિક બનાવ્યા અને સનાતન ધર્મના માર્ગે એમણે એક જીવન જીવવાનો આદર્શ રસ્તો બતાવ્યો છે. આ મંડળના વડીલ બ્રહ્મલીન મગનદાદાની 10મી પુણ્યતિથિ છે, ત્યારે આ પુણ્યતિથિના સુંદર કાર્યક્રમમાં ડૉક્ટર પ્રવીણભાઈ સાહેબે આ આયોજન કર્યું છે. ખૂબ આનંદની વાત છે. પુણ્યતિથિ નિમિત્તે મહામંડળના 60થી 62 મંડળો આજે એકત્રિત થઈ અને આ મગનદાદાની પુણ્યતિથિનો લાભ લેવાના છે. ત્યારે લુણાવાડા મંડળ તથા પ્રવીણભાઈ ડૉક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર માની અને હૃદય ગદગદિત થઈ જાય એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. દાદાની 10મી પુણ્યતિથિનું આયોજન કર્યું છે. સાથે સાથે અમારા ગામના વડીલ ભૌદાસ કાકા, વિનુ કાકા, સાથે અમે યુવાનો બધા કે જેમને ખૂબ જ પ્રેરણા ડૉક્ટર સાહેબે આપેલી છે અને અમારા રાહબર છે એવા ડૉક્ટર સાહેબને બરાબર આજે અમે ખરેખર હૃદયથી એમને આભાર પણ માનીએ છીએ. યજમાનપણા હેઠળ જ્યારે ડૉક્ટર પ્રવીણભાઈ કાંતિભાઈ પ્રજાપતિએ આખું યજમાનપદ શોભાવ્યું છે, ત્યારે ડૉક્ટર પ્રવીણભાઈનું વ્યક્તિત્વ એક સરળ અને નિખાલસ વ્યક્તિત્વ છે. એવો દાનતરી વ્યવસાય હોવા છતાં પણ તેમનામાં સામાજિક ગુણેતા અને ધાર્મિક સંસ્કરણોનું સિંચન થયું છે અને આવા વ્યક્તિના કારણે અમને પણ સંત સેવાનો લાભ મળ્યો છે. ત્યારે અમે પણ અમારી જાતને ધન્યતા અનુભવીએ છીએ. આજનું સમગ્ર વાતાવરણ સવારથી જ સત્સંગ, સાંજે ગુરુ પ્રસાદી અને રાત્રે ભજન કીર્તનના માધ્યમથી ઉજવવાના છે. ત્યારે અમે ફરીથી ડૉક્ટર સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ અને સમગ્ર લુણાવાડા મંડળ એમનું ઋણી રહેશે. સદગુરુ સાહેબ.